મોરબીમાં વેપારીઓની અનોખી સમસ્યા સામે આવી છે, જેમાં ₹10ની નોટની અછત સામે આવી છે। જ્યારે બીજી બાજુ મોરબીમાં ₹10ના સિક્કા મોટાભાગના વેપારીઓ, ગ્રાહકો કે કોઈ પણ વ્યક્તિઓ સ્વીકારતા નથી, જેને લઈને 10ની નોટની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે। જે બાબતે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આદેશ આપવામાં આવતા મોરબીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 50 લાખની નવી નોટ આવી છે, પરંતુ નવી નોટો ભજન ડાયરામાં તેમજ પ્રસંગોમાં ઉડાડવા માટે તેમજ આંગળીયા પેઢીઓમાં સંગ્રહ થઈ જાય છે, જેને પગલે આ નોટો બજારમાં ફરતી નથી અને અછત સર્જાય છે। 10ના સિક્કા કોઈ અજાણ્યા કારણોસર મોરબીમાં કોઈ સ્વીકારતું નથી। મોરબીના બેંકોમાં 75 લાખ 10ના સિક્કા બિનઉપયોગી હાલતમાં પડ્યા છે। જો 10ના સિક્કા સ્વીકારવા બાબતે કલેક્ટર જાહેરનામું બહાર પાડે તો 10 રૂપિયાના ચલણની અછત રાહત મળે છે। વેપારીઓના રજૂઆતને પગલે 10ની 50 લાખ રૂપિયાની નોટો બેંકમાં આવી ગઈ છે। હજુ 30 લાખની નોટો આવશે, તેમજ 10ના સિક્કા સ્વીકારવા બાબતે અહીં તંત્ર પણ જાહેરનામું બહાર પાડે તેવી લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે। હાલ જે ચૂંટણી ગઈ તે વખતે અમે સ્વીપની કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે જે વિવિધ એસોસિએશનને બોલાવેલા, ત્યારે વિવિધ એસોસિએશનના જે પ્રશ્નો હતા તે પૈકીનો એક પ્રશ્ન ₹10ની નોટ બાબતનો હતો। તો મને આ પ્રશ્ન ખબર પડી તો તાત્કાલિક મેં રિઝર્વ બેંક અને અમારા નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરેલ અને મેં 36 કલાકમાં મોરબી જિલ્લામાં ₹50 લાખની 10ની નોટો મંગાવી આપેલ અને એ નોટો અમારા CGM જે સ્ટેટ બેંકના અને અમારા LDM છે એમને કહીને તમામ બ્રાન્ચોમાં, અને એક જ વ્યક્તિઓને કે અમુક પ્રકારના વ્યક્તિઓને ના મળે પણ બધા જ વેપારીને આ પૈસા મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપેલ। વધુમાં આ બાબતે મેં જ્યારે ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરેલ ત્યારે બીજા પૈસા પણ મોરબી જિલ્લાને ફાળવવા માટે અમારી વિનંતી ગ્રાહ્ય રાખી આજે અથવા આવતીકાલે બીજી 30 લાખ રૂપિયા જેટલી 10 રૂપિયાની નોટો મોરબીની ચેસ્ટમાં આવી જશે। તો પ્રજાજનોને અને વેપારીઓને મારી વિનંતી છે કે ધીમે ધીમે મોરબી શહેર અને મોરબી જિલ્લામાં 10 રૂપિયાની નોટોની કોઈ તકલીફ નહીં પડે અને બધાને જરૂર પૂરતી નોટો મળી જશે। તમારા રોજબરોજના વ્યવહારમાં 10 રૂપિયાની નોટના કારણે પડતી તકલીફો દૂર કરવા વહીવટીતંત્ર પ્રયત્ન કરી રહ્યું છે અને જેમાં મહદઅંશે સફળતા પણ મળી છે। આ આપનો ખૂબ સારો સવાલ છે। એ સિક્કા બાબતની પણ મને જાણકારી મળી। 10 રૂપિયાના જે સિક્કા છે કે જે કોઈન છે એ મોરબીમાં નહીં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા શહેરોમાં આ પ્રશ્ન છે। 10 રૂપિયાના સિક્કા રિઝર્વ બેંક અને ભારત સરકારની અત્યારે જે આપણું લીગલ કરન્સી, જે લીગલ ટેન્ડર કહેવાય, અને આને તમે કોઈ ના પાડી શકો, પ્રજાજન હોય, વેપારી હોય કે બેન્કર્સ હોય। સૌથી પહેલાં હું દરેક વેપારીને વિનંતી કરીશ કે આપ 10 રૂપિયાના સિક્કા સ્વીકારવાનું શરૂ કરો। આ સિક્કા આપની પાસે ભેગા થાય અને આપ કોઈ પણ બ્રાન્ચમાં લઈને જશો, કોઈ બેન્કર ના પાડે તો તાત્કાલિક આપ LDMને અથવા અમારા વહીવટીતંત્રને જાણ કરો। કોઈ પણ બેન્કર્સ આ સિક્કા સ્વીકારવાની ના પાડી શકે નહીં। સમગ્ર દેશમાં 10 રૂપિયાના સિક્કા કાર્યરત છે। જ્યાં સુધી ભારત સરકાર અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આને રદ ના કરે ત્યાં સુધી આ 10 રૂપિયાના સિક્કા કાર્યરત છે। કોઈ પણ પ્રજાજન કે કોઈ પણ વેપારી કે કોઈ પણ બેન્કર જો ના પાડે તો એ ખરેખર કાનૂની ગુનો બને। અમારે કોઈને સજા નથી કરવી, અમારે કોઈને ગુનો નથી બતાવવો, અમારે તો ફક્ત એટલું જ કહેવાનું છે। મારી નમ્ર વિનંતી છે સૌ આપણા જિલ્લાના લોકોને, બેન્કર્સને, વેપારીઓને અને પ્રજાને કે 10નો સિક્કો જેમ આપ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 20, 50, 100, 500 રૂપિયાની નોટ અને જે રીતે કોઈન સ્વીકારો એમ 10ના સિક્કાની પણ આપ હેરફેર ચાલુ કરી દો। એમાં કોઈ તકલીફ નથી। એની લેવડ દેવડ કરવા એ કાયદેસરની જ પ્રવૃત્તિ છે। સ્ટેટ બેંકમાં અત્યારે મોરબીમાં 75 લાખ રૂપિયાના 10ના સિક્કા પડ્યા છે, જેથી આપણી જે રોજબરોજની સમસ્યા છે એનો તાત્કાલિક જ નિવેડો આવી શકે એવો છે। અને ભારત સરકારનું આ કાયદેસરનું ચલણી નાણું છે, આ નાણાંનો અસ્વીકાર કોઈ કરી શકે નહીં। જેથી હું વહીવટીતંત્રમાંથી આપને વિનંતી કરું છું કે આ 10ના સિક્કાનો પણ આપ હવે ઉપયોગ શરૂ કરજો। આપની પાસે જેટલા પણ સિક્કા હશે અને જો કોઈ આપને તકલીફ પડતી હશે તો કોઈ પણ બેંકમાં જઈને આપ બદલાવી શકશો ને આપ એની સામે બીજી કરન્સી મેળવી શકશો। મોરબીમાં 10ની નોટોની ભયંકર તંગી છે। આ અનુસંધાને અમે શ્રી ઝવેરી સાહેબ, કલેક્ટર સાહેબને મળેલા અને એમને અમે રજૂઆત કરેલી। પછી પેપરમાં મેં પ્રેસ નોટ વાંચેલી કે ભાઈ નોટો બેંકમાં અવેલેબલ છે। એના અનુસંધાને અમે SBIની મેઇન બ્રાન્ચમાં
આપણે ગયેલા ત્યાં સાહેબને મળેલા તો સાહેબે એમ કીધેલું કે ભાઈ તમે લેટર બુક પર લખીને આપો કે તમારે કેટલી નોટોની જરૂરિયાત છે, એટલે એ તમારું એ મુજબ અમે કંઈક તમારું ગોઠવી દેશું. 10-20ના સિક્કા સારા, હજી પ્રજાને એમ છે કે 10-20ના સિક્કા ચાલતા જ નથી એમ. તો ખરેખર કલેક્ટર સાહેબે એક પ્રેસ નોટ આપવી પડે કે 10 ને 20ના સિક્કા ચલણમાં ચાલુ છે તો પ્રજાએ ખોટું ભરમાવું નહીં અને 10-20ના સિક્કા તમે લેતા જ આવે. હા, હું પોતે બેંકમાં જઈને 20,000 રૂપિયાના 10વાળા સિક્કા ICICI બેંકમાંથી લઈ આવ્યો છું અને ગ્રાહકને આપું છું અને ત્યાં સુધી કહું છું કે ભાઈ એક સિક્કો લઈ જાઓ, તમારે ન હાલે મને 5 સિક્કા પાછા આપી જાજો, હું લેવા બંધાયેલો છું. બોલો. તો એવું છે કે સાહેબ અમારે કરિયાણા એસોસિએશનમાં 500 મેમ્બર છે, હવે 5 લાખની આપે તો બધાને એક બંડલ ભાગે આવે તો 100 નોટ તો એક દિવસ હાલે, સાંજ પડે. તો થોડીક વધારે પડતી નોટો જો મોરબીમાં ઠલવાય ને તો થોડુંક અને એક પ્રેસ નોટ આવી જાય 10-20ના સિક્કાનું તો જ મોરબીમાંથી આ સમસ્યા દૂર થાય. મારું નામ મહેશભાઈ મજીઠિયા, મારી શોપ છે નવાડેલા રોડ ઉપર, રસિકલાલ પ્રભુદાસ મારી એક બ્રાન્ડ શોપ છે. તમે આ લોકો 10ની નોટ માટે આજે આવ્યા છો, પણ 10ની નોટનો બહુ મોટો ઇસ્યુ છે. 10ની નોટો બહુ સારી આવતી જ નથી. જે પણ નોટ આવે છે એ બધી હાવ એકદમ રદી આવે છે, જે ક્યાંય ચાલતી નથી બેંકવાળા લેતા, અને એના હિસાબથી અમે બહુ સમસ્યામાં છીએ. 10વાળી નોટથી કસ્ટમરને માલની ના પાડવી પડે છે, કસ્ટમર બધા વયા જાય છે, પણ વેપાર થતો નથી 10ના હિસાબથી અમારો. 10ના સિક્કા જ્યાં સુધી અત્યારે 10ના સિક્કા અમે લોકો તો લઈ આવ્યા છીએ, અમે સ્ટેટસમાં રાખીને કીધું છે કે ભાઈ અમે લોકો 10ના સિક્કા લઈએ છીએ અને 10ના સિક્કા આપીએ છીએ, પણ એમાંથી 100માંથી 10 ગ્રાહકને તો ના જ પડી દઈએ કે ભાઈ અમારા 10ના સિક્કા જોતા નથી. શું કામ નથી જોતા એ આપણને કાંઈ આઈડિયો છે નહીં. સરકારશ્રીના સિક્કા છે, રિઝર્વ બેંકના સિક્કા છે, શું કામ નથી લેતા? આ એક સમસ્યા મોટા ભાગે મોરબીની અને મોરબીના આજુબાજુના ગામની થોડીક જાજી છે. બાકી તમે થોડાક આગળ જાઓ તો બધા સિક્કા 10ના હાલે જ છે, બધા લોકો લે છે અને મોલ્સમાં બધા લે છે દરેક જગ્યાએ. 10 નોટ બાબતમાં કલેક્ટરમાં મારા પ્રમુખ સાહેબે રસિકભાઈ એમને કીધેલું છે કે કંઈક એનું થઈ જશે, પણ હું માનું છું ત્યાં સુધી કદાચ 30-40 લાખ શું, પણ કદાચ 5 કરોડની નોટ પણ આવશે તો લોકો એના ઘરે રાખી દેશે, એમાંથી એક પણ નોટ બજારની અંદર આવશે નહીં. એનું કારણ એ છે કે 10ની નોટું 1,000-1,200 રૂપિયા, 1000ની નોટું 1,200-1,500 રૂપિયામાં બધા માર્કેટમાં નીકળી જાય છે, એટલે આ લોકો કોઈ માર્કેટમાં નોટું દેશે જ નહીં. હા, ભજનમાં એ જ વસ્તુ 10 નોટું તમે કોઈ પ્રકારના કોઈ મોટી કથાઓમાં, ભજનમાં, મોટા લોકોના ડાયરામાં લાખો કરોડો રૂપિયાની, હમણાં મોરબીમાં તો ડોલરે ઉડ્યા હતા, પણ 10ની નોટું અહીંયા એટલી બધી ઉડી હતી. 70,000 માણસોને મોરબીમાં ફંક્શન હતું, 10ની નોટ પુષ્કળ ઉડતી હતી. બધા પાસે ક્યાંથી આવી જાય છે ખબર પડતી જ નથી. અમારી માંગ એવી છે ખાસ કરીને મોરબીમાં જો કલેક્ટર સાહેબ 10ની નોટો રિલીઝ કરે જ, પણ સાથે થોડુંક એક ઝુંબેશ હલાવે કે ભાઈ તમે 10ના સિક્કા કેમ નથી લેતા, એક જાહેરનામું બહાર પાડે. કલેક્ટર પાસે તો દરેક જાતની સત્તા હોય, ભાઈ કોઈ પ્રકારની 10ના સિક્કા તમારે સ્વીકારવાની ના પાડે તો તમે અમને કહી શકો છો, આપણે એની ઉપર એક્શન લેશું. એ ટાઈપની થોડીક જો કલેક્ટર સાહેબ થોડુંક જાહેરનામું બહાર પાડે તો એ વસ્તુ પોસિબલ છે, 10ના સિક્કા હલવા માંડશે.